જય કુખાર મેડીમાં જીવન કેવું જીવવું જોઈએ તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેડીમાં અહેસાસ તો એવો થશે કે માડી તું બધાના કામ કરે પણ મારું ચારે કરીશ મને તો એક વખત સપને નહીં આવતી માડી મારી તો એક માનતા પૂરી નહીં થતી માડી મને તારી પર ખૂબ ભરોસો ભલે તું કામ ના કરું પણ મન તારી પર ખૂબ અધરો વિશ્વાસ છે। માં અમારા કોઈ એવા ગુના હશે માં અમારા કોઈ એવા કર્મો હશે કે માં આજે તું અમારી અરજી કોઈ એક પૂરી નહીં કરતી એક માનતા મારી પૂરી નહીં કરતી પણ મને તારી પર વિશ્વાસ છે। આવો જેના વિશ્વાસ છે ને એને કહીશ કે આવો વિશ્વાસ થોડો સમય ખાલી છે ને ટકાઈ રાખજો જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે તમે નહીં દુનિયા સ્વીકારશે કે આના ખુખાર મેલડીની દયા થઈ તમે નહીં દુનિયા સ્વીકાર છે ચમત્કાર એવો થશે ને કે તમે નહીં દુનિયા સ્વીકાર છે કે આને તો ખુખાર મેલડીની કૃપા થઈ એની દયા થઈ તારે દુનિયા હોમેથી કહે છે કે અમારે રવિવાર આવું છે અમારે માડીને કંઈક પૂછવું છે પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો હવે તો ખાલી આવીને બેહો અને મારી વાતનું કદાચ પ્રવચન હોભરી અને થોડો ઘણો ભરોસો મને મેળવીને આપો અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુના પગલે ના દેખાવ ને તો મારું નામ મેળવી નહીં રામ પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં અવાતું જેના વાત કરવી છતાં પણ નહીં થતી પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે ના હું ક્યારે કોઈને ભાવિક ભક્તો મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી કદાચ એવું બને કે છેક સુધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક તે કદાચ કોઈ સેવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ સારું આજ તો દર્શન થતા થતા રહી ગયા તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે ના જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા જેને હું બોલું છું ને એને દૂર રાખીશ अब छेक नजीक आवશે પાછો ધકેલી જાજુ છેક નજીક આવશે પાછો ધકેલી જાજુ રોજ પ્રાર્થના કરશે કે મારી આ સપને આય ને તો સપને નહીં આવું પણ હું એને ચાહતી હોઈશ હું એને માનતી હોઈશ પણ આ ભરોસો ટકી રહ્યો ને આમાં અને જેનું મન રાત દાડો કંઈ પણ નોકરી ધંધો કરતા મોબાઈલ મચેડતા કંઈ પણ ચર્ચા કરતા ગમે તે જગ્યાએ ગમે તે સ્થાન ઉપર બસ મારી જ ચર્ચાઓ કરવાનું મન થતું હોય ને અને 24 કલાક તમારું મન મારા જ વિચારોમાં ખોવાયેલું રહેતું હોય ને તો સમજી લો તમે મારી ભક્તિ બંધાઈ ગયા આ લક્ષણ જેને મેં સ્વીકાર્યા ને એના લક્ષણ કહું કે અમથાય કદાચ બેઠા હશો ને અને ચર્ચા થતી હશે ને કઈ બી તો તમે સીધી મારી જ ચર્ચા કરવા લાગશો મારી જ વાત કરવા લાગશો રાતે ઊંઘ્યા હશો ને તો હું જ દેખાઈશ કે મારી અત્યારે શું કરતા હશે ક્યાં ગયા હશે મારી શું ખાતા હશે ચો ફરતા હશે આવા વિચારો ખ્યાલો 24 કલાક આવતા થઈ ગયા ને તો સમજી લો તમે મારા મેલડીના બની ગયા છો ખાવા બેઠા મને માતાને એમ કોર્યો હાથમાં લઈને મનથી સ્મરણ કરશો કે માં ખુખાર મેલડી તે તમારો કોર્યો ખાવા આવી છું મેલડી પણ આવી ભક્તિ આલવી પડે આવું સમર્પણ આલવું પણ એવું નહીં કે તમે એકલા જ મને વાલ કરો ભક્તિ રાખો મારા પ્રત્યે એવું તે ના પછી જેમ તમે કેવા મને ભાવ ને પ્રેમ ને હેત રાખો તેવી રીત પછી હું મેલડી જો તમને આવી રીતે તમારી પ્રત્યે હેત કરતી થઈ જાય ને તો મારો પ્રેમ તો અનુભવ નહીં નકર દુનિયા ભૂલી જાઓ એટલે મારે એ મારા માતાનો વાલ પ્રેમ
મારા જતાઓ છે, મારા બતાવો છે કે દીકરાઓ દેવી શક્તિના વાલ પ્રેમ શું હોય છે ને, આવા કાળા કળિયુગમાં જે ભાવિક ભક્તે ખાલી અનુભવ કરી લીધો ને એ માં વગર રહી નહીં શકે. દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ ગમે તેટલા આવી જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયાને તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું રોમ મારી મેરડી બોલું છું. એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે. રોજ ભૂલી જતા હો તો દર રવિવાર યાદ કરાવું છું દીકરાઓ. મારા જેવી માતા તમારા ઘેર તમારા ગોખલામાં બેઠી છે. ચામુંડા, મહાકાળી, હરસિદ્ધિ, શક્તિ, બુઢ ભવાની, હિંગળાજ, ઉમિયા, જે ગણો એ તમારી કુળની માતા તમારા ઘેર છે ને. હા તો હવે એ જાગતી જ છે એવો વિશ્વાસ થઈ ગયો. ભલે ફોટામાંથી અવાજ કાઢે કે ના કાઢે પણ એવો વિશ્વાસ થઈ ગયો ને કે દેવ જાગતું છે. ભલે અનુભવ થાય કે ના થાય પણ મારી વાતનો વિશ્વાસ કરો કે દેવ જાગતું છે. દીવામ તમારી માં જાગતી જ્યોત છે. તમારી માં તમારી રક્ષા કરે છે, એમાં કોઈ શંકા કરતા. તમારી માં તમારી જોડે છે ને એટલે મારા ધામ સુધી આવી શકો છો. તમારી માં પરાણે જેમ દીકરો ભણતો ના હોય અને રમકડા રમ રમ કરે, મોબાઈલ જ રમ રમ કરે, ટીવી જોજો કરે તો એની માં છે ને ઉચકીને નિહારે મૂકવા જાય. એ રીતે કદાચ તમે છે ને આ સંસારના માયામાં રમકડામાં કદાચ ખોવાઈ ગયા ને અને દુઃખી થયા ને એટલે તમારી માં ઉચકીને લઈને આવી છે બારીજાત ધામ. જાઓ અહીંયા ભણો, કંઈક ભણો, શીખો, કંઈક શીખો કે માતા તો છે પણ તમારી જોવાની દ્રષ્ટિ, તમારી શ્રદ્ધાની આંખો બંધ થઈ ગઈ છે એટલે તમારે મારી અનુભૂતિ નહીં થતી, મારી કૃપા દેખાતી નહીં. જાઓ બારે જા ધામ, કંઈક ખબર પડે દેવી શક્તિ કોને કહેવાય, કુળનો દીવો કોને કહેવાય. હવે આ જ્ઞાન લેવા આવ્યા હોય તો જ્ઞાન અહીં હોભરવું પડે, બેહવું પડે અને મારી વાતનું પાલન કરવું પડે. તારે ભલું થાય. પછી ખોટી આશા ના રાખતા મારી આશીર્વાદ લે, ચમત્કાર કરી દે અમે સુખી થઈ જઈએ. ના, એવું નહીં થાય, એવું નહીં થાય, એવું નહીં થાય. આ મારી વાતનું મોની અને ઘેર અહીંથી ભરોસો લઈ જઈ અને તમારી માને લાડ કરવા પડશે. ઘેર તમારી માતાની ભક્તિ કરવી પડશે. હું જેમ શીખવાડું છું એમ, અને થોડો ટાઈમ હું શીખવાડું અને પછી તો ઓટોમેટિક તમારી માની કૃપા થઈ જાય ને એટલે કદાચ મારે શીખવાડવાની જરૂર નહીં પડે. આપે રૂપે જ તે પ્રેરણાદાયક શક્તિ બની અને તમને જ્ઞાનનો ભંડાર ના ભરી દે ને તો મને મેલડીને કહેજો કે દીકરાઓ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજ માણસો દુઃખી થાય એનું મુખ્ય કારણ શું? આખો સંસાર દુઃખી છે. તમે એકલા દુઃખી છો? તમે એકલા દુઃખી છો? ના, આખો સંસાર દુઃખી છે. એવું નહીં મારા ધામમાં આવે છે એ જ દુઃખી છે. ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે. એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કહી ના કે, ના બાપને ના કહીએ કે, ના પત્નીને ના કહીએ કે, ના ભાઈને ના કહીએ કે, કોઈને ના કહીએ કે, પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું. કહેજો, દિલ ખોલીને પ્રાર્થના કરજો, આહુડા પાડીને મને કગરજો કે માં મારી મજબૂરી તું જાણસ, માં મારું દુઃખ તું જાણસ, માં મારું કોઈ હોભરતું નહીં પણ માં તું નહીં હોભરું તો મારું કોણ હોભરશે. આવી પ્રાર્થના કરશો ને દીકરાઓ, નાભીથી, હૃદયથી, વિશ્વાસ સાથે. હું મેલડી માતા એવું કહીશ, તમને જે કામ અશક્ય લાગતું હોય ને કે આ મારું કામ અશક્ય છે, હવે આ ક્યારેય ના થાય તો અશક્યનું તે શક્ય બનાવું એ હું મેલડી માતા. તમને એવું લાગે કે આ સંભવ છે, આ મારું કામ નહીં થાય એવું તમારી બુદ્ધિમાં વિચારો ને તો તમને જાત જાતની કલ્પનાઓ થાય કે આવું થશે તો
આવું થશે તો શું કરીશ એમને એમ તમે આ વર્તમાનનું સુખ ખોઈ નાખો